દેવભૂમિ દ્વારકામાં રાષ્ટ્રપતિની મુલાકાત અગાઉ જાતિ આધારિત ભેદભાવની ઘટના સામે આવી. પટેલકા ગામના લોકો દ્વારા દલિત સમાજના લોકોનો બહિષ્કાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો. કોઈને કામે ન રાખવા, દુકાનોમાં કે ખેતરમાં પ્રવેશ ન આપવો, જો કોઈ જબરજસ્તીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કરે તો 20,000 રૂપિયાનો દંડ કરવો અને દંડ ન ભરે તો માર મારવો એવા તગલખી ફરમાનો જાહેર કરાયાનો આરોપ. આ માટે ગ્રામજનોએ ગુપ્ત મીટિંગ પણ કરી હોવાનો દાવો કરાયો. આ સમગ્ર મામલે એક જાગૃત યુવાને મામલતદારને ઓનલાઈન ફરિયાદ કરી હતી. મામલતદારે પોતે પટેલકાની મુલાકાત લેતા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. દલિત સમાજના આગેવાનોએ આ મામલે ન્યાય ન મળે તો રાષ્ટ્રપતિનો કાફલો રોકી ન્યાયની માંગ કરવાની ચીમકી ઉચ્ચારી.